જય દ્વારકાધીશ મિત્રો, હું જગત મંદિરે દર્શન કરીને ગોમતી ઘાટે ગયો હતો. ત્યાંનું દ્રશ્ય જોઈને ઘણા વડીલોને કદાચ પ્રશ્ન થાય. કોઈ સેલ્ફી લેતું હતું, કોઈ ધજા સાથે ફોટા પાડતું હતું, તો કોઈ રીલ બનાવતું હતું. લોકો કહે છે કે આ લોકો ભક્તિ કરવા આવે છે કે ફોટા પાડવા? પણ સાહેબ, મારો જવાબ સાંભળજો. મારો રણછોડ પોતે રંગીલો છે, તો એના ભક્તો પર તો રંગીલા જ હોય ને. આ આધુનિક યુગની આધુનિક ભક્તિ છે. મને આમાં કંઈ જ ખોટું નથી લાગતું. કેમ ખબર છે? જ્યારે કોઈ એક ભક્ત ધજા સાથેની રીલ સોશિયલ મીડિયા પર મૂકે છે ને, ત્યારે ઘરે બેઠેલા હજારો લોકો એના માધ્યમથી દ્વારકાના દર્શન કરે છે. અજાણતા પણ એ ભક્ત ઠાકરની કૃપા લાખો લોકો સુધી પહોંચાડી રહ્યો છે. અને બીજી વાત, આ ફોટા કે રીલ માત્ર દેખાડો નથી, એ એક મેમરી છે. જ્યારે એ ભક્ત પોતાના ઘરે જશે, મહિનાઓ પછી પણ જ્યારે એ પોતાની રીલ જોશે ને, ત્યારે એ ફરીવાર દ્વારકાના એ જ માહોલને અને એ જ ભક્તિને અનુભવશે. જો મોબાઈલના કેમેરાથી પ્રભુની યાદ તાજી રહેતી હોય, તો આ પણ ભક્તિનો જ એક પ્રકાર છે. જો તમે પણ મારી જેમ વિચારો છો, તો કોમેન્ટ કરજો. જય દ્વારકાધીશ. રાધે રાધે.